આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજના એપિસોડનો થર્ડ રાઉન્ડ એટલે કે સરસ મજાની સુંદર ગુજરાતી રચનાઓનો રાઉન્ડ। રેડી છો ને સરસ રચનાઓ સાંભળવા માટે? તો અમે સેટ પણ વેઇટ કર્યા વગર જલ્દીથી આપણા આજના ફર્સ્ટ કન્ટેસ્ટન્ટને સ્ટેજ પર બોલાવી લઈએ। જોરદાર તાળીઓ થઈ જાય કંદર્પ શુક્લા માટે। એક વાર યમુનામાં આવ્યો તો પૂર, એક વાર યમુનામાં આવ્યો તો પૂર, મથુરાથી એક વાર માથે મૂકીને કોઈ ભાગ્યું તો આસડીના સૂર। એક વાર યમુનામાં આવ્યો તો પૂર, પાણી તો 10 માસતા વહેતા રહેને, ગોકુળમાં વહેતી થઈ રાતો। પાણી તો 10 માસતા વહેતા રહેને, ગોકુળમાં વહેતી થઈ રાતો। આમ કોઈ પૂછે તો કહી ના શકાય ને, આમ કોઈ ભવનો નાતો। આમ કોઈ પૂછે તો કહી ના શકાય ને, આમ કોઈ ભવનો નાતો। ફળિયામાં શેરીમાં બનઘટ કે હૈયામાં, ફળિયામાં શેરીમાં બનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે ફૂલ। એક વાર યમુનામાં આવ્યો તો પૂર, એક વાર યમુનામાં આવ્યો તો પૂર, મથુરાથી એક વાર માથે મૂકીને કોઈ લાવ્યું તું વાંસળીના સૂર। એક વાર યમુનામાં આવ્યો તો પૂર, આવ્યો તો પૂર, આવ્યો તો પૂર, આવ્યો તો પૂર, આવ્યો તો તો આપણે જજીસને પૂછીએ કે એમને કેવું લાગ્યું આપનું પરફોર્મન્સ। સમીરજી? બહુ સરસ પહેલા 2 રાઉન્ડ કરતાં આ રાઉન્ડમાં તું ચમકી ગયો। બ્યુટી। થેન્ક યુ સર। અને આવી મહેનત કર તો હજી આગળ આવીશ। થેન્ક યુ અને સરસ આ વખતે તે કોન્ફિડન્સથી અને બહુ સરસ રીતે અને અમુક નોટ્સ તે બહુ પરફેક્ટ ગાયા। આ કમ્પોઝિશન થોડું અઘરું છે ગાવામાં, પણ તે સરસ રીતે ગાયું। વિશ યુ ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ સર। થેન્ક યુ સર। શિશિરજી? તને ખબર છે આ સ્વરાંકન કોનું છે? સ્વરાંકન પરેશ ભટ્ટજી। હા, તો તમે વિચાર કરો કે કેટલું ટફ કમ્પોઝિશન, અને એ તારે આમ મને લાગ્યું કે આ ફિલ્મી રાઉન્ડ કરતાં આ ઝોનરમાં તને ખૂબ મજા આવી, કારણ તે બેઝિકલી કદાચ ક્લાસિકલ તે કરેલું હોવું જોઈએ। તો આમાં નાની હરકતો, ક્યાંક નાની તાન લીધી છે, ક્યાંક મૂર્તિઓ લીધી છે, તો એને તે બહુ સરસ રીતે એને તે ગોઠવીને ન્યાય આપ્યો છે। એ માટે ખરેખર અભિનંદન। થેન્ક યુ સર। ગુજરાતી સુગમ સંગીત આટલું સરસ રીતે ગવાવું, અને એ પણ આજના આ છોકરાઓ તરફથી, એ માટે ખરેખર તને અભિનંદન। થેન્ક યુ સર। થેન્ક યુ કંદર। આપણે પ્રસ્થાન કરી રહ્યા છીએ ધ ડિફિકલ્ટ પાર્ટ તરફ। હું આપણા કન્ટેસ્ટન્ટ્સને રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ જોઈન મી ઓન ધ સ્ટેજ। સપ્ત રંગ છે સૂર સરિતા
ધ સ્ટેજ કન્ટેસ્ટન્ટ્સ. જોરદાર તાળીઓ થઈ જાય કન્ટેસ્ટન્ટ્સ માટે. સૌએ સરસ પરફોર્મ કર્યું, પણ જેમ તમે સાંભળી રહ્યા છો, ધક 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 ચાલુ થઈ ગઈ છે. આજે સિંગિંગ સ્ટાર ડીડી ગિરનારના આ મંચ પરથી કયા 2 કન્ટેસ્ટન્ટ્સ સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર ટોપ 6 એટલે કે ફિનાલેમાં એન્ટ્રી લેવાના છે, અને કયા 1 કન્ટેસ્ટન્ટનું આજે એવિક્શન થવાનું છે. જે વ્યક્તિનું, જે સિંગિંગ સ્ટારનું હું હવે નામ લેવા જઈ રહી છું, તે ફિનાલેમાં એન્ટ્રી લઈ રહ્યા છે, એટલે કે ટોપ 6માં જઈ રહ્યા છે. કંદર્પ, રાજેશ અને સ્નેહ માંથી ટોપ 6માં પહેલા કન્ટેસ્ટન્ટ નું નામ છે સ્નેહ પટેલ. કોંગ્રેચ્યુલેશન સ્નેહ. કેટલી સરસ સ્માઇલ આવે એની પહેલા ધક 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 ચાલુ થઈ ગયું છે. કંદર્પ અને રાજેશ માંથી જે સ્નેહને કંપની આપવાના છે ટોપ 6માં એટલે કે ફિનાલેમાં, જે ફરીથી આ મંચ પર પરફોર્મ કરવા આવવાના છે, તેમનું નામ છે કંદર્પ શુક્લા. કોંગ્રેચ્યુલેશન્સ કંદર્પ. રાજેશ, થેન્ક યુ સો મચ સિંગિંગ Thank you. સ્ટારમાં આવવા માટે. આપે આ મંચ પર આવીને એટલા સરસ સરસ પરફોર્મન્સીસ આપ્યા તેના માટે થેન્ક યુ સો મચ.